ખરા બપોરે આપણે નીકળી ગયા ભાઈ વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે ને ભાઈ રસ્તામાં એક સરસ મજાનું તળાવ દેખાયું. તળાવની અંદર ઘણી બધી ભેંસો ભાઈ ઠંડા પાણીનો આનંદ લઈ રહી હતી અને આપણને ભાઈ ડૂબકી મારવાનું મન થયું, પણ જે પોસિબલ નહોતું. ત્યારબાદ ભાઈ પાછા આપણે લાગી આપણી ડ્યુટી ઉપર ને નીકળી ગયા ભાઈ વસ્તી ગણતરી કરવા માટે. પણ ખબર નહીં કોઈ જગ્યાએ આપણે ક્યાં ભૂલા પડી ગયા અને ઊંધા રસ્તે જઈ ચડ્યા. પણ ભાઈ વાતાવરણ એટલું ખુશનુમા હતું, વાદળ છવાયેલા હતા, એટલે ભાઈ એનો આપણે બાઇક રાઇડનો આનંદ લઈ લીધો. અને ત્યારબાદ ભાઈ આપણે પહોંચી ગયા ઘરે ને ઘરે ભાઈ આપણું એમેઝોન ઉપરથી પાર્સલ આવી ગયું હતું યોગા મેટ. પણ એની સાથે ભાઈ યોગા મેટનું કવર નહોતું આવ્યું. અને ત્યારબાદ ભાઈ સાંજે આજે મૂડ હતો કે ભાઈ ચલો આજે આપણે થોડું કીબોર્ડ વગાડી લઈને આનંદ કરીએ. એટલે ભાઈ આપણે સંગીતનો આનંદ લેવા માટે કીબોર્ડ વગાડવા સાંજે બેસી ગયા. અને ભાઈ બહારનું વાતાવરણ તો એટલું આહલાદક હતું અને ચારે બાજુ વાદળ છવાયેલા હતા અને એકદમ ઠંડુ વાતાવરણ હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે હમણાં વરસાદ તૂટી પડશે. અને આ જ આ વાતાવરણનો આનંદ લેવા માટે ભાઈ આપણે ભાઈ ધાબા પર વોક કરવાનું નક્કી કર્યું. થોડું વોક કર્યું અને ત્યારબાદ નીચે આવીને આપણે બેસી ગયા જમવા માટે. ભાઈ જમવાનું એક નંબર હતું ને જમવામાં ભાઈ આજ તો ખાલી સાદી ખીચડી અને પરવળ બટાકાનું શાક હતું. ત્યારબાદ ભાઈ વજ્રાસનમાં બેસીને આજનો વ્લોગ સમાપ્ત કર્યો. આવજો.